મિત્રો આજે તમારા માટે 150 ફૂટ રિંગ રોડ અયોધ્યા ચોકથી તદ્દન નજીક એવા ઓસ્કાર સ્કાય પાર્કમાં 3 BHK નો ફ્લેટ લઈને આવી ગયો છું। વિડીયોમાં બધી જ માહિતી મળવાની છે, વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો। સૌથી પહેલા તો એમ્યુનિટીઝની વાત કરું તો સ્વિમિંગ પૂલ, ડિસ્કો થિયેટર, વિડીયો ગેમ, થિયેટર, બેન્ક્વેટ હોલ, જીમ આટલી જ તો એમ્યુનિટીઝ મળવાની છે। તો ચાલો મિત્રો હવે આપણે ફ્લેટની વિઝિટ કરીએ। હવે મિત્રો ફ્લેટની વિઝિટ કરતા પહેલા તો હું તમને ટેરેસની વિઝિટ કરાવું છું, કારણ કે 1 લાખ સ્ક્વેર ફીટનું ટેરેસ ગાર્ડન આવેલું છે, જે ખૂબ જ યુનિક અને બેસ્ટ લાગે છે, જે તમે પ્રોપર રીતે વિડીયોમાં જોઈ શકો છો। જ્યાં તમે વોકિંગ કરી શકો છો, સાયકલિંગ કરી શકો છો અને યોગા એક્સરસાઇઝ પણ કરી શકો છો। અને આમાં પણ તમારું પર્સનલ ટેરેસ પણ અલગ આવી જવાનું છે અને ટેરેસ પણ સોલાર લગાવેલું છે, એટલે લાઇટ બિલનું કોઈ પણ ઝંઝટ નથી રહેવાનું। તો ચાલો મિત્રો હવે આપણે ફ્લેટની વિઝિટ કરીએ। મિત્રો અત્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર ઊભા છે। આ સાઈડ સીડી મળી જવાની છે અને આ બાજુની સાઈડ તમને લિફ્ટ મળવાની છે। 8મા માળ પર આપણો ફ્લેટ આવેલો છે। 950 સ્ક્વેર ફીટનો 3 BHK નો ફ્લેટ રહેવાનો છે। ચાલો મિત્રો હવે ફ્લેટની અંદર જઈ અને ફ્લેટની વિઝિટ કરાવું છું। સો મિત્રો કંઈક આ ટાઈપનો આપણો ફ્લેટ રહેવાનો છે। ફ્લેટની અંદર એન્ટર થતાની સાથે ફર્સ્ટ બેડરૂમ અને જનરલ વોશરૂમ મળવાનું છે અને ફર્સ્ટ બેડરૂમમાં તમે જોઈ શકો છો અટેચ બાલ્કની સાથેનો ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે, જે ખૂબ જ આકર્ષક લાગે છે। હવે મિત્રો ફર્સ્ટ બેડરૂમથી આગળ આવશું એટલે જનરલ વોશરૂમ રહેવાનું છે, જેમાં પણ તમે પ્રોપર રીતે જોઈ શકો છો પ્રોપર સાઇઝ સાથેનું જનરલ વોશરૂમ બનાવેલું છે। અને ત્યાંથી આપણે આગળ આવશું એટલે લિવિંગ એરિયા રહેવાનો છે અને લિવિંગ રૂમ પર તમે જોઈ શકો છો તેમાં પણ પ્રોપર સાઇઝ આપેલી છે। પ્રોપર સાઇઝ સાથેનું લિવિંગ રૂમ રહેવાનું છે, જેમાં તમે બાલ્કનીમાં પણ અટેચ બાલ્કની મળી જવાની છે અને આ બાલ્કનીને તમે એક્સટેન્ડ કરાવી શકો છો। સો મિત્રો આ હતો આપણો લિવિંગ રૂમ। આગળની સાઈડ ટીવી યુનિટ બનાવી શકો છો અને ટીવી યુનિટની બાજુમાં તમે જે સ્પેસ જોઈ રહ્યા છો ત્યાં તમે ફર્નિચર કરી અને સ્ટોરેજ માટેનો ટાંકો પણ બનાવી શકો છો અને આ બાજુ તમે સોફાનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો। ફૂલ સ્પેસ સાથેનો લિવિંગ રૂમ છે અને ત્યાંથી આગળ આવતાની સાથે આ કિચન રહેવાનું છે। એલ ટાઈપનું પ્લેટફોર્મ અને બાજુમાં નાનકડો એવો સ્ટોરેજ રૂમ મળી જવાનો છે, જે પણ તમે પ્રોપર રીતે ચેક કરી શકો છો। હવે મિત્રો આપણે કિચનથી આગળની સાઈડ આવશું એટલે તમે જોઈ શકો છો આપણે કિચનથી આગળની સાઈડ આ વોશ એરિયા મળી જવાનો છે અને આ વોશ એરિયાને તમે એક્સટેન્ડ કરાવી શકો છો, સામેની ગ્રીલ સુધી એક્સટેન્ડ કરાવી શકો છો આ વોશ એરિયાને। હવે મિત્રો અહીંયાથી તમને અહીંયા બાજુમાં આ સિંક એરિયા મળી જવાનો છે અને સામેની સાઈડ 2 માસ્ટર બેડરૂમ મળી જવાના છે। આ સેકન્ડ માસ્ટર બેડરૂમ રહેવાનો છે, જે અટેચ બાલ્કની અને વોશરૂમ સાથેનો રહેવાનો છે। સૌથી પહેલાં તો હું તમને બાલ્કનીનો વ્યૂ બતાવી દઉં છું। તો મિત્રો તમે જોઈ શકો છો કંઈક આ ટાઈપનો બાલ્કનીનો વ્યૂ રહેવાનો છે, ખૂબ જ સુંદર બ્યુટીફુલ વ્યૂ રહેવાનો છે અને આ રહેવાનું છે અટેચનું વોશરૂમ, જે પણ તમે પ્રોપર રીતે જોઈ શકો છો। સો મિત્રો આ સેકન્ડ બેડરૂમ હતો। હવે ત્યાંથી આગળની સાઈડ આ થર્ડ બેડરૂમ રહેવાનો છે, જે પણ અટેચ બાલ્કની અને વોશરૂમ સાથેનો છે। સૌથી પહેલાં હું તમને વોશરૂમ બતાવી દઉં છું। સો મિત્રો કંઈક આ ટાઈપનું વોશરૂમ રહેવાનું છે, પ્રોપર સાઇઝ વોશરૂમમાં પણ આપેલી છે અને બાલ્કની એલ ટાઈપની બાલ્કની આપેલી છે અને બાલ્કનીનો વ્યૂ પણ તમે જોઈ શકો છો અને એલ ટાઈપની બાલ્કની થર્ડ બેડરૂમમાં આપેલી છે, જે તમે પ્રોપર રીતે જોઈ શકો છો। તો મિત્રો આ હતો આપણો 950 સ્ક્વેર ફીટનો 3 BHK નો ફ્લેટ ઓસ્કાર સ્કાય પાર્કમાં આવેલો છે। આ ફ્લેટની વધુ વિગત મેળવવા માટે તમે વિંગ્સ રિયલ એસ્ટેટનો કોન્ટેક્ટ કરી શકો છો। મિત્રો લોકેશન અને કોન્ટેક્ટ નંબર આપેલા છે, વધુ માહિતી મેળવી અને તમે વિઝિટ પણ કરી શકો છો અને વધુ માહિતી પણ મેળવી શકો છો। ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય ભારત।